वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामोनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय, श्री नारायण मुनिदेवनी जय, श्री राधा राधा बिहारी लालनी जय। हरिशरणम निखिल हे प्रत्यनीक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ દસમ સ્કંદની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતની દસમ સ્કંદની કથાની અંદર આપણે બધા દસમ સ્કંદના 29 થી 33મા અધ્યાય પર્યંત જે રાસપંચાધ્યાયનું વર્ણન છે એ લીલાનું આપણે શ્રવણ કરતા હતા। ભગવાન શ્રી કૃષ્ણની વંશીનો નાદ સાંભળી વ્રજાંગનાઓ જે છે એ પોતાના બધા જ કાર્ય જે છે એ એક બાજુ મૂકી ભગવાનને મળવા માટે દોડી નીકળી। એમના પતિઓએ, એમના પુત્રોએ, એમના પિતાઓએ બધાએ એમને અટકાવ્યા, પરંતુ એ કુળની લાજનો પણ ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવીને ઉપસ્થિત થઈ ગઈ। સર્વપ્રથમ તો એ બધી જ ગોપીઓનું ભગવાને સ્વાગત કર્યું, પરંતુ ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ એને શાસ્ત્રોની મર્યાદા બતાવી પુનઃ વ્રજની અંદર પાછા જવા માટે કહે છે। આ પ્રમાણેનું ભગવાન શ્રી કૃષ્ણનું કઠોર વચન શ્રવણ કરી ગોપીઓ જે છે એ ગોપીઓના મનની દશા શું થઈ હશે એનું વર્ણન હવે સુખદેવજી મહારાજ પોતે કરી રહ્યા છે। સુખદેવજી महाराज परीक्षितने कहे छे, इति विप्रियमाकर्ण्य गोव्यो गोविंद भाषितम विषण्ण भग्न संकल्पाश्चिंता मापुर दुरत्ययाम। अर्थात हे परीक्षित, भगवान श्री कृष्णનું આ અપ્રિય ભાષણ સાંભળીને ગોપીઓ ઉદાસ ખિન્ન થઈ ગઈ, તેમના મનોરથો નષ્ટ થઈ ગયા, તેઓ ચિંતાના અથાગ અને અપાર સમુદ્રમાં ગોથા ખાવા લાગી। તેમના રક્તવર્ણા અધરોષ્ટ શોકને કારણે ચાલતા ગરમ શ્વાસથી સુકાઈ ગયા। તેમણે તેમના મુખ નીચે લટકાવી દીધા। તેઓ પગના નખોથી ધરતી ખોદવા લાગી। નેત્રોમાંથી આંસુ વહી વહીને
કાજળની સાથે વક્ષસ્થળ પર પહોંચીને ત્યાં લગાડેલા કેસરને ધોવા લાગ્યા. તેમનું હૃદય દુઃખથી એટલું વ્યતીત થઈ ગયું કે તેઓ કાંઈ બોલી ન શકી ચૂપચાપ ઊભી રહી ગઈ. ગોપીઓએ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર માટે બધી જ કામનાઓ, બધા જ ભોગો ત્યજી દીધા હતા. શ્રી કૃષ્ણમાં તેમનો અનન્ય અનુરાગ, પરમ પ્રેમ હતો. જ્યારે તેમણે તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણની આ નિષ્ઠુરતાભરી વાણી સાંભળી, જે બહુ જ અપ્રિય લાગી રહી હતી, ત્યારે તેમને ભારે દુઃખ થયું. આંખો રડી રડીને લાલ થઈ ગઈ, આંસુઓથી રૂંધાઈ ગઈ. તેમણે ધીરજ ધારણ કરી પોતાના આંસુ લૂછ્યા અને પછી પ્રિયતમ છતાં અપ્રિય જેવું બોલતા શ્રી કૃષ્ણ પ્રત્યે કંઈક કોપાવેશથી ગડગડી વાણીથી બોલી. સુખદેવજી મહારાજ જે છે એ પરીક્ષિતને ગોપીઓના મનની સ્થિતિ, એના શરીરની સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણેની કઠોર વાણી સાંભળી ગોપીઓ જે છે એ નેત્રોમાંથી આંસુ વહાવવા લાગી. પોતાના પગથી જમીન ખોતરવા લાગી. થોડો કાળ પર્યંત તો એ મૌન દશાની અંદર ઊભી રહે છે અને ત્યારબાદ ગોપીઓ જે છે એ ભગવાનને હવે કહી રહી છે. ગોપ્ય ઉચુહુ, ગોપીઓ કહેવા લાગી, મૈવમ વિભોર્હતિ ભવાન ગડિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ ભક્તા ભજસ્વ દુરવગ્રહમાત્યજાસ્માન દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષુન. અર્થાત, હે પ્યારા શ્રી કૃષ્ણ, તમે ઘટઘટમાં વ્યાપક છો, અમારા હૃદયની વાત જાણો છો. તમારે આવા નિષ્ઠુરતા ભર્યા વચનો ન કહેવા જોઈએ. અમે બધું જ છોડીને માત્ર તમારા ચરણોમાં પ્રેમ કરીએ છીએ. એમાં તો શંકા નથી કે તમે સ્વતંત્ર અને હઠાગ્રહી છો. તમારા પર અમારો કોઈ વશ નથી. તેમ છતાં તમે તમારા તરફથી જેમ આદિ પુરુષ ભગવાન નારાયણ કૃપા કરીને પોતાના મુમુક્ષુ ભક્તો સાથે પ્રેમ કરે છે, તે જ રીતે અમારો સ્વીકાર કરી લો, અમારો ત્યાગ ન કરો. અહીં સ્પષ્ટ રૂપે ગોપીઓ કહી રહી છે કે હે શ્રી કૃષ્ણ, તમે ઘટ ઘટમાં વ્યાપક છો. ઘટ ઘટની અંદર કોણ વ્યાપક હોય? તો જે નિત્યમ વિભુ હોય, અર્થાત કે જે સંપૂર્ણ જગતની અંદર વ્યાપક છે, એવા પરમાત્મા જે છે એ જ બધે વ્યાપીને રહ્યા હોય છે. શાસ્ત્રોની અંદર પરમાત્માનું લક્ષણ કરેલું છે, નિત્યમ વિભુ સુસૂક્ષ્મ. ભગવાન જે છે એ નિત્ય વિભુ છે. અને જીવાત્માનું લક્ષણ કરેલું છે એષ અણુરાત્મા, કે જીવાત્મા જે છે એ અતિશય સૂક્ષ્મ છે. આ પ્રમાણેનું લક્ષણ શાસ્ત્રોની અંદર કરેલું છે. એટલે ગોપીઓને ખબર છે કે શ્રી કૃષ્ણ જે છે એ કોઈ અવર નથી, પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે અને દરેક જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર એ અંતર્યામી રૂપે રહેલા છે. એટલે ગોપીઓ પણ જાણે છે કે શ્રી કૃષ્ણ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ છે. એટલે એ સ્પષ્ટ રૂપે ભગવાનને કહે છે કે હે પ્રભુ, આવા નિષ્ઠુરતા ભર્યા વચનો તમારે અમારા પ્રત્યે કહેવા ન જોઈએ. કારણ કે અમે સમસ્ત જગતની મોહમાયાનો ત્યાગ કરીને તમારું ભજન કરીએ છીએ. અને વાત સાચી પણ છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહી રહ્યા છે કે ગોપીઓને જે દિવસથી
ભગવાન શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થયો તે દિવસથી એમને જગતના સુખ જે છે એ વિષ તુલ્ય થઈ ગયા હતા. એ અનન્ય ભાવે ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અનુરાગી થઈ ગઈ હતી અને છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એમનો ત્યાગ કરે છે એ સહન નથી કરી શકતી. ગોપીઓ કહે છે, યત્પત્ય પત્ય સુરદામુ નિવૃત્તિરંગ સ્ત્રીણામ સ્વધર્મ ઇતિ ધર્મ વિદાત્વયોક્તમ અસ્ત્વેવ મે તદ ઉપદેશ પદે ત્વયી શે પ્રેષ્ઠો ભવાંસ્તનુભૃતામ કિલ બંધુરાત્મા. અર્થાત કે હે પ્રિય શ્યામ સુંદર, તમે તમામ ધર્મોના રહસ્યને જાણો છો. તમારું એવું કહેવું છે કે પોતાના પતિ, પુત્ર અને પરિવારજનોની સેવા કરવી એ જ સ્ત્રીઓનો સ્વધર્મ છે. આ અક્ષરશઃ બરાબર છે, પરંતુ આ ઉપદેશ પ્રમાણે તો અમારે તમારી જ સેવા કરવી જોઈએ, કેમ કે તમે જ બધા ઉપદેશોની ચરમસીમા છો, સાક્ષાત ભગવાન છો, તમે જ સમસ્ત દેહધારીઓના મિત્ર છો, આત્મા છો અને પરમ પ્રિયતમ છો. વાસ્તવની અંદર જોવા જઈએ ને ભક્તો, તો સર્વ જીવ પ્રાણી માત્રના ભગવાન જે છે એ જ માતા અને પિતા છે. વેદાંતની અંદર શ્રુતિ છે, એષ સર્વભૂત માતા પિતા ભ્રાતા, કે ભગવાન જે છે એ ભૂત પ્રાણી માત્રના માતા છે, પિતા છે, ભાઈ છે, સુહૃદ છે. તો ગોપીઓ જે છે એ અહીં યથાર્થ જ કહે છે કે અમે જે છે એ આ દેહના માતા પિતા, પતિ જે છે એનો ત્યાગ કરીને આ જીવાત્માના વાસ્તવિક માતા પિતા જે તમે છો તેની સેવા કરવા માટે અમે અહીં તમારી પાસે આવેલી છે. માટે હે પ્રભુ, તમે અમારો સ્વીકાર કરો. ગોપીઓ કહે છે, આત્મજ્ઞાની કુશલ પુરુષો જ તમને પ્રેમ કરે છે, કેમ કે તમે નિત્ય પ્રિય અને સર્વના આત્મા છો. અનિત્ય અને દુઃખદ પતિ પુત્રાદિથી અમારે શું પ્રયોજન? પરમેશ્વર, તેથી અમારા પર પ્રસન્ન થાઓ, કૃપા કરો. કમલ નયન, અમે ચિરકાલથી તમને પ્રાપ્ત કરવાની આશારૂપી વેલને પાળી પોષીને હરીભરી રાખી ઉછેરી છે, તેનું છેદન ન કરો. ગોપીઓ અહીં વાસ્તવની અંદર યથાર્થ જ કહે છે. એ ચિરકાલથી ભગવાનને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી રહી હતી. અગાડી આપણે એ જોઈ ગયા કે આમાંથી કેટલીય ગોપીઓ જે છે એ ઋષિરૂપા હતી અને એઓએ ભગવાનની સાથે રમણ કરવા માટે પૂર્વજન્મની અંદર કેટલાય કલ્પો પર્યંત તપસ્યા કરી હતી અને તપસ્યાના ફલરૂપે એ વ્રજની અંદર ગોપી બનીને આવેલી હતી. તો હવે એને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે ગોપીઓ કહે છે કે અમારી આજે આશારૂપી વેલને પાળી પોષીને હરીભરી રાખેલી છે, તેને આપ હવે છેદન ન કરો. ભગવાનને એ વિનંતી કરી રહી છે. ગોપીઓ કહે છે, ચિત્તમ સુખેન ભવતા પુરુતમ ગૃહેષુ યન્નિર્વિશત્યુત કરાવપી ગૃહ્ય કૃત્યે
पादौ पदं न चलतस्तव पादमूलाद् यामः कथं व्रजमथो करवाम किं वा. અર્થાત હે મનમોહન, અત્યાર સુધી અમારું ચિત્ત ઘરના કામકાજમાં લાગતું હતું અને અમારા બંને હાથ પણ ઘરના કામકાજમાં લાગ્યા રહેતા હતા, પરંતુ તમે અમારા જોતા જોતા જ અમારું તે ચિત્ત તો ચોરી લીધું છે. તેમાં તમને કોઈ મુશ્કેલી પણ ઉઠાવવી પડી નથી. તમે તો સુખ સ્વરૂપ જ છો ને. પરંતુ હવે અમારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. અમારા આ પગ તમારા ચરણ કમળોને છોડીને એક ડગલું પણ દૂર ખસવા તૈયાર નથી, ખસતા જ નથી. પછી અમે વ્રજમાં કઈ રીતે જઈએ? અને કદાચ ત્યાં જઈએ તો ત્યાં જઈને કરીએ પણ શું? ગોપીઓ જે છે એ અહીં ભગવાનની ઉપર જ આક્ષેપ લગાવી રહી છે કે તમારું રૂપ એટલું બધું અદ્ભુત છે કે તમે અમારા ચિત્તને જે છે ચોરી લીધેલું છે. હવે અમારી પાસે અમારું ચિત્ત, અમારું મન છે જ નહીં. એ તો તમારી પાસે ચાલ્યું ગયું છે. તો પછી મન જો તમારી પાસે જતું રહ્યું હોય તો અમે વ્રજની અંદર હવે પાછા કેવી રીતના જઈએ? ગોપીઓ અહીં ભગવાનને પ્રશ્ન કરી રહી છે. ગોપીઓ કહે છે, હે પ્રાણવલ્લભ, અમારા પ્રિય સખા, તમારું મંદ મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ અને મનોહર સંગીતે અમારા હૃદયમાં તમારા પ્રતિ પ્રેમ અને મિલનનો અગ્નિ ધગધગાવ્યો છે. તેને તમારા અધરામૃતથી શાંત કરો, નહીં તો હે પ્રિયતમ, અમે સાચું કહીએ છીએ, તમારા વિરહ અગ્નિમાં અમે શરીર બાળી નાખશું અને ધ્યાન દ્વારા તમારા ચરણ કમળોને પ્રાપ્ત થઈ જશું. ગોપીઓ કહે છે કે પ્રભુ, તમારું એ મંદ મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ અને મનોહર વંશીના નાદે અમારા હૃદયમાં તમારા પ્રતિ પ્રેમ અને મિલનનો અગ્નિ ધગધગાવેલો છે. માટે એ ધગધગતા અગ્નિને તમારા અધરામૃતથી તમે શાંત કરો, અન્યથા અમને તમારો એટલો બધો વિરહ થશે કે એ વિરહની અંદર અમારો દેહ જે છે એ પણ ટકશે નહીં. માટે કૃપા કરી આપ અમને અપનાવી લો. ગોપીઓ કહે છે, યર્યંબુજાક્ષ તવ પાદ તલમ રમાયા દત્તક્ષણમ ક્વચિદરણ્ય જન પ્રિયસ્ય अस्प्राक्ष्म तत्प्रभुति नान्य समक्षमंग स्थातुं त्वया विरमिता बत पारयामः. अर्थात हे प्यारा कमलनयन, તમે વનવાસી જનોના પ્રિય છો અને તેઓ પણ તમને બહુ પ્રેમ કરે છે. તેથી જ તમે મોટા ભાગે તેમની પાસે જ રહો છો. ત્યાં સુધી કે તમારા જે ચરણ કમળોની સેવાનો અવસર સ્વયં લક્ષ્મીજીને પણ ક્વચિત જ મળે છે, તે ચરણોનો સ્પર્શ અમને પ્રાપ્ત થયો. જે દિવસે આ સૌભાગ્ય અમને સાંપડ્યું અને તમે અમારો સ્વીકાર કરીને અમને આનંદિત કરી, તે દિવસથી તમે અમારી આંખોમાં વસી ગયા છો. અમારી દ્રષ્ટિ હવે બીજા કોઈ તરફ જતી નથી. પરબ્રહ્મ પરમાત્મા જે છે ને, એ ક્યાં રહે છે? તો ભગવાન શ્રીમદ નારાયણ પોતાના સ્વમુખે પોતાના પ્રિય ભક્તરાજ નારદજીને કહે છે
નાહમ વસામી વૈકુંઠે ના યોગીના હૃદયે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન કહે છે કે હે નારદ, હું વૈકુંઠની અંદર પણ રહેતો નથી કે નથી યોગીઓના હૃદયની અંદર રહેતો. જે જગ્યાએ મારા ભક્તો પ્રેમપૂર્વક મારું સ્મરણ કરે છે, મારું કીર્તન કરે છે, ત્યાં જ હું રહેલો હોઉં છું. અહીં ગોપીઓ કહે છે કે હે કમલ નયન, તમે વનવાસી જનોના પ્રિય છો. વનવાસી એટલે કે વનની અંદર જઈને રહેતો હોય એવું નથી. જે મનુષ્ય વનની અંદર રહેતો હોય કે ગ્રામની અંદર રહેતો હોય, એનું મન ભગવાનની અંદર જો જોડાયેલું હોય ને, તો એ ભગવાન જે છે એની પાસે રહેલા હોય છે. ભગવાન સ્વામિનારાયણે પણ વડતાલના 20મા વચનામૃતમાં કહ્યું છે કે ગૃહી ત્યાગીનો કોઈ મેળ નથી. જેની સમજણ શ્રેષ્ઠ છે એ જ શ્રેષ્ઠ છે. માટે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એવા વ્યક્તિની પાસે રહે છે કે જેની સમજણ જે છે એ સર્વોત્તમ છે. સમજણ એટલે કે જેણે આ લોક અને પરલોકના સુખનો વિચાર કરેલો છે. આ ઉપરાંત એણે પરમાત્માના સુખનો વિચાર કરેલો છે અને પરમાત્માના સુખની અધિકતા જાણી પોતાની મનોવૃત્તિ જે છે એ જગતના પંચ વિષયમાંથી સમેટી લઈ ભગવાનની અંદર જેણે જોડી દીધેલી છે, ત્યાં જ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ રહે છે, બીજે કશે રહેતા નથી. અને આ ગોપીઓએ તો પોતાનું તન મન અને ધન ભગવાનને ઉપર ન્યોછાવર કરી દીધેલું છે. એ ઘરની અંદર રહે છે છતાં પણ એનું મન જે છે એ ભગવાનની અંદર રહેલું છે. જે દિવસથી ભગવાનના એને દર્શન થયા, એમના ચરણનો સ્પર્શ થયો, તે દિવસથી એને માટે સંસારના સુખો જે છે એ હરામ થઈ ગયા છે. એ અનન્ય ભાવે ભગવાનની થઈ ચૂકેલી છે. ગોપીઓ કહે છે સિરિયત પદાંબુજ રજશ્ચકમે તુલસ્યા લબ્ધ્વાપી વક્ષસી પદમ કિલ ભૃત્ય દુષ્ટમ યસ્યા સ્વવીક્ષણ કૃતેન્ય સુર પ્રયાસસ્તદ્વદ્વયમ ચ તવ પાદરજ પ્રપન્નઃ. અર્થાત, હે અમારા સ્વામી, જે લક્ષ્મીજીનો કૃપા કટાક્ષ પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ તપસ્યા કરે છે, તે જ લક્ષ્મીજી તમારા વક્ષસ્થળમાં એકલા જ સ્થાન પ્રાપ્ત કરી લેવા છતાં પણ પોતાની શોક તુલસીની સાથે તમારા ચરણોની રજ પ્રાપ્ત કરવાની અભિલાષા સેવે છે. અત્યાર સુધીના બધા ભક્તોએ આ ચરણ રજનું સેવન કર્યું છે, તેમની જેમ જ અમે પણ તમારી તે ચરણ રજના શરણમાં આવી છે. ભક્તો, અહીં ગોપીઓ જે છે એ સ્પષ્ટ રૂપે કહી રહી છે કે હે પ્રભુ, તમારા વક્ષસ્થળની અંદર બિરાજમાન જે લક્ષ્મીજી જે છે તેઓએ તમારા વક્ષસ્થળની ઉપર અધિકાર જમાવી લીધેલો છે, છતાં પણ એ લક્ષ્મીજી તમારા કંઠની અંદર નિત્ય બિરાજમાન જે તુલસીની કંઠી છે એની સાથે તમારા ચરણોની રજ પ્રાપ્ત કરવાની અભિલાષા છેવી છે. અહીં ગોપીઓને એ વાતની સ્પષ્ટ રૂપે પ્રતીતિ થઈ ગઈ છે
કે અમારી સન્મુખ બિરાજમાન આ શ્રી કૃષ્ણ એ સાક્ષાત શ્રીમદ નારાયણ છે. કારણ કે શ્રીમદ નારાયણના જ વક્ષસ્થલની ઉપર શ્રીવત્સનું ચિહ્ન હોય છે. બીજા કોઈના વક્ષસ્થલની ઉપર શ્રીવત્સનું ચિહ્ન જોવા મળતું નથી. શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદની અંદર વૃત્તાસુરનું ચરિત્ર આવે છે. વૃત્તાસુરના કષ્ટથી દેવતાઓ ત્રાસ પામી ભગવાન શ્રીમદ નારાયણની આરાધના કરે છે. ત્યારે શ્રીમદ નારાયણ પોતાના 16 પાર્ષદોની સાથે દેવતાઓની સન્મુખ પ્રગટ થાય છે. દેવતાઓએ જોયું કે અમારી સન્મુખ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રગટ થયા છે અને સાથે એમના પાર્ષદો પણ છે. દરેકના હાથની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મ છે. ભગવાન અને એમના પાર્ષદોનો આકાર જે છે એક સરખો છે, પરંતુ એક જ પુરુષ જે છે એ આ બધાથી ભિન્ન જોવા મળે છે, કે જેના વક્ષસ્થલની ઉપર શ્રીવત્સનું ચિહ્ન છે અને કંઠની અંદર કૌસ્તુભ મણિની માળા છે. આ જ પરબ્રહ્મ પરમાત્મા છે એવું દેવતાઓને થઈ ગયું. એને નિશ્ચય થઈ ગયો કે અમારી સન્મુખ જે પ્રગટ થયેલા આ એક સરખા બધા જ જે મુક્તો છે તેની અંદર આ એક જ વ્યક્તિ જે છે એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. કારણ કે એના જ વક્ષસ્થલની ઉપર શ્રીવત્સનું ચિહ્ન હતું. ભક્તો, શ્રીવત્સનું ચિહ્ન જે છે ને એ શ્રીમદ નારાયણનું અસાધારણ લક્ષણ છે. કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું અને લક્ષ્મીજી પ્રગટ થયા અને લક્ષ્મીજીનું પાણી ભગવાને ગ્રહણ કર્યું અને ત્યારબાદ લક્ષ્મીજીની પ્રાર્થનાથી શ્રીમદ નારાયણ ભગવાને લક્ષ્મીજીને પોતાના વક્ષસ્થલની ઉપર સ્થાન આપેલું. ધરાતલની ઉપર પરબ્રહ્મ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરીને પણ પ્રગટ થાય છે ને, ત્યારે એમના વક્ષસ્થલની ઉપર પણ શ્રીવત્સનું ચિહ્ન જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, નરનારાયણ દેવ અને ભગવાન સ્વામિનારાયણના હૃદયની ઉપર પણ શ્રીવત્સનું ચિહ્ન અને ભૃગુલાંછન હતું એવું આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર લખેલું છે. એટલે શ્રીમદ નારાયણ જે છે એના જ હૃદયની ઉપર શ્રીવત્સનું ચિહ્ન હોય છે. અને ગોપીઓ જે છે એ જાણી ગઈ છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ લક્ષ્મીના પતિ છે અને એ જ ભગવાનના ચરણારવિંદરની રજ જે છે એ મોટા મોટા યોગીઓ પણ જે છે એ સેવી રહ્યા છે ને એ જ પરમાત્માના શરણની અંદર અમે આવી છે એવું ગોપીઓ કહી રહી છે. ગોપીઓ કહે છે, તન્નઃ પ્રસીદ વૃજિનારદન તેંગ્રીમૂલમ પ્રાપ્તા વિસૃજ્ય વસતિ સ્ત્વદ ઉપાસનાશઃ ત્વત્સુંદર સ્મિત નિરીક્ષણ તીવ્ર કામ તપ્તાત્મના પુરુષ ભૂષણ દેહી દાસ્યમ. ગોપીઓ કહે છે કે ભગવાન, અત્યાર સુધી જેણે પણ તમારા ચરણોનું શરણ લીધું છે તેના બધા દુઃખો તમે નષ્ટ કરી દીધા છે. હવે તમે અમારા પર કૃપા કરો, અમને પણ તમારા પ્રસાદના અધિકારી બનાવો. અમે તમારી સેવા કરવાની અભિલાષાથી ઘર, ગામ, પરિવાર બધું જ છોડીને તમારા યુગલ ચરણોના શરણમાં આવીએ છીએ. પ્રિયતમ, ત્યાં તો તમારી આરાધના માટે ફુરસદ જ નથી. પુરુષોત્તમ શ્રેષ્ઠ, તમારા મધુર હાસ્ય અને સુંદર અવલોકનને અમારા હૃદયમાં તમારી સાથેના મિલનની આકાંક્ષાનો અગ્નિ ઉદ્દીપ્ત કરી દીધો છે. અમારું રોમ રોમ બળી રહ્યું છે. તમે અમને તમારી દાસી રૂપે સ્વીકારી લો, અમને તમારી સેવાનો અવસર આપો. ભક્તો, અહીં
શરણાગતિની વાત કરવામાં આવેલી છે. આ બંને શ્લોકની અંદર ગોપીઓ શરણાગતિની વાત કરે છે કે હે પ્રભુ, અત્યાર સુધીની અંદર જે પણ કોઈક લોકોએ તમારા ચરણનો આશ્રય ગ્રહણ કરેલો છે એના બધા જ દુઃખો જે છે એ નષ્ટ થઈ ગયા છે. દ્રષ્ટાંત તરીકે ગજેન્દ્ર છે, વિભીષણ છે, પાંડવો છે, એ બધા જ ભગવાનના નિર્ભય ચરણ કમળની છત્ર છાયાની અંદર રહેવાથી એ લોકોના બધા જ કષ્ટો જે છે એ સમાપ્ત થઈ ગયા છે. કારણ કે એના રક્ષક તરીકે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં હોય છે. ભગવાનના શરણની અંદર ગયેલો વ્યક્તિ જે છે એણે પછી પોતાની રક્ષા કરવાની જરૂર હોતી નથી, કારણ કે એના રક્ષક સ્વયં ભગવાન હોય છે. એ ભક્તને કષ્ટ આપતા પહેલા નારાયણ જે છે એ ભક્તની રક્ષા કરતા હોય છે. માટે ભગવાનના શરણની અંદર ગયેલા વ્યક્તિ ક્યારેય પણ દુઃખી થતા નથી. અને કદાચ ભગવાનના શરણની અંદર ગયેલા વ્યક્તિ દુઃખી થતા જોવા મળે તો એનો ખુલાસો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કરેલો છે કે અલ્પ પદાર્થને અર્થે જો એ ભગવાનની આજ્ઞા લોપે તો એ ભક્ત જે છે એ કષ્ટ પામે છે. બાકી ભગવાનના શરણની અંદર રહેતો એ મુમુક્ષુ, એ શરણાગત ક્યારેય પણ કષ્ટ પામતો જ નથી. આ સંસાર સાગરને તરવા માટે કેવલ ને કેવલ ભગવાનનું શરણ લેવું એ જ યોગ્ય છે. દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતી સર્વધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઇષ્યામિ માશ્ચ. આ બંને શ્લોકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે આ સંસાર સાગરને તરવો હોય તો કેવલ ને કેવલ મારું શરણ જે છે એ જ ગ્રહણ કરો. મારા શરણમાં આવ્યા વગર જો તમે આ સંસાર સાગરને તમારા બાહુબળથી તરવાનો પ્રયાસ કરશો તો એની અંદર તમને ક્યારેય પણ સફળતા મળશે નહીં. ગોપીઓ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે અમે તમારી સેવા કરવાની આશાથી ઘર છે, ગામ છે, પરિવાર છે, એ બધું જ છોડીને તમારા યુગલ ચરણોના શરણમાં આવી ગઈ છે. આપ શ્રી અમને પ્રિયતમા તરીકે ન સ્વીકારો તો દાસી તરીકે સ્વીકારો ખાલી, એમ ગોપીઓ કહી રહી. અને આ પ્રમાણે કહી ગોપીઓએ પોતાનું દૈન્ય જે છે એ પ્રગટ કરેલું છે. આ પ્રમાણેનો દૈન્ય ભાવ ઉદિત થાય તો ભગવાન તમારા પર કૃપા કરે, અન્યથા ભગવાનની કૃપા ન થાય. ગોપીઓ કહે છે, હે પ્રિયતમ, તમારું સુંદર મુખ કમલ જેના ઉપર વાંકડિયા કેસની લટ્ટો લટકી રહી છે, તમારા અતિ સુંદર કપોલ ગાલ કે જેના પર સુંદર સુંદર કુંડળો પોતાના અનંત સૌંદર્ય પાથરી રહ્યા છે, તમારા આ મધુર અધરો તેમની સુધાને પણ લજવી રહી છે, તમારું મંદ હાસ્યપૂર્વક જોતું મુખ તથા તમારી આ બે ભુજાઓ જે શરણાગતને અભયદાન આપવામાં અત્યંત ઉદાર છે, અને તમારું આ વક્ષસ્થલ જે લક્ષ્મીજીનું સૌંદર્યના એકમાત્ર દેવીનું નિત્ય ક્રીડા સ્થાન છે,
જોઈને અમે તમારી દાસી બની ચૂકી છે. ભગવાનનું રૂપ જોઈને ગોપીઓ કહે છે કે અમે તમારી દાસી થઈ ચૂકેલી છે. આ શ્લોકની અંદર ભગવાનના રૂપનું વર્ણન છે, ભગવાનની રૂપ માધુરીનું વર્ણન છે. અને ગોપી કહે છે કે આ તમારું સૌંદર્ય જોઈને અમે તમારી દાસી થઈ ચૂકેલી છે. માટે આપ શ્રી અમારો સ્વીકાર કરો, અમારી ઉપેક્ષા ન કરો. ગોપીઓ કહે છે, હે પ્રિય શ્યામ સુંદર, ત્રણેય લોકમાં અને અન્યત્ર એવી કઈ સ્ત્રી છે જે મધુર મધુર પદ અને આરોહ અવરોહ ક્રમથી વિવિધ પ્રકારની મૂર્છાઓથી યુક્ત તમારો વેણુનાદ સાંભળીને તથા આ ત્રિલોક સુંદર મોહિની મૂર્તિને કે જે પોતાના એક બુંદ સૌંદર્યથી ત્રિલોકને સૌંદર્યનું દાન કરે છે અને જેને જોઈને ગાયો, પક્ષીઓ, વૃક્ષો, હરણાઓ પણ રોમાંચિત અને પુલકિત થઈ જાય છે. પોતાના નેત્રોથી નિરખીને આર્ય મર્યાદાથી ડગી ન જાય, કુળ અને લોકલાદને છોડીને તમને પ્રેમ ન કરે. ભક્તો, ભગવાનનું આ રૂપ જે છે એ એટલું બધું અદ્ભુત હતું કે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના આ રૂપને જ્યારે દર્પણની અંદર નિહાળતા હતા તો પોતે મોહિત થઈ જતા હતા કે હું આટલો બધો સુંદર દેખાઉં છું. આ વાત શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર ભક્તો લખેલી છે કે પશુઓ છે, પક્ષીઓ છે તથા સ્ત્રીઓ છે અને પુરુષો જે છે એ પણ ભગવાનનું રૂપ જોઈને મોહિત થઈ જતા હતા. અને જ્યારે ભગવાન વેણુનાદ કરતા હતા ત્યારે ગાયો જે છે એ તૃણ ચલવાનું ભૂલી જતી હતી. ગાયોના વાછરડાઓ જે છે, જે ગાયનું દુગ્ધપાન કરી રહ્યા હતા અને વેણુનાદ સાંભળે છે ત્યાં એ દૂધનો ગુટલો જે છે એ અંદર ઉતારવા માટે પણ સક્ષમ થતા નથી. પક્ષીઓ જે છે એ પક્ષીઓ પણ વૃક્ષની ડાળની ઉપર બેસીને કેવલ ભગવાનના રૂપની એ માધુરીનું જ પાન કરતા હોય છે. એવી ભગવાનની એ રૂપ માધુરી છે કે દ્વેષીઓના દ્વેષ જે છે એ દ્વેષીઓના દ્વેષને પણ એ નિવૃત્ત કરનાર છે. એટલું ભગવાનના રૂપની અંદર માધુર્ય રહ્યું છે. ભગવાનનો આ માધુર્ય નામનો ગુણ જે છે જેનું વર્ણન આચાર્ય રામાનુજાચાર્યજીએ ગીતા ભાષ્યની અંદર કરેલું છે તથા વેદાંત દેશિક આચાર્યએ પણ પોતાની ટીકાની અંદર કરેલું છે કે દ્વેષીઓના દ્વેષને પણ એ હરી લે છે. એવી ભગવાનની એ રૂપ માધુરી છે. હવે દ્વેષીઓના દ્વેષને જો એ રૂપ માધુરી હરી લેતી હોય તો એના પ્રેમી ભક્તો જે છે એના મનને તો એ હરી જ લેવાની, એ તો સ્વાભાવિક જ છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલની ઉપર 125 વર્ષ પર્યંત બિરાજમાન થયા. પરંતુ કહેવાય છે કે 125 વર્ષના ભગવાન થયા હોવા છતાં 16 વર્ષના કિશોર અવસ્થાના ન હોય એટલા જ ભગવાન દેખાતા હતા. ભગવાનના એક પણ દાંત જે છે એ પડેલા ન હતા. એક પણ વાળ જે છે એ શ્વેત થયું ન હતું. 125 વર્ષની ઉંમરે પણ ભગવાન જે છે એ નવયુવાન દેખાતા હતા. જેનું મન મરી ચૂકેલું છે, જે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે, એવો બધા પણ ભગવાનને જોઈને એવો વિચાર કરતા હતા કે કાશ અમે લોકો સ્ત્રી હતી ને તો ભગવાનની સાથે રમણ કરશે. ભક્તો,
ભગવાન વેદવ્યાસજી રચિત પુરાણ અને ઇતિહાસની અંદર કેવલ એક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું આવું વર્ણન થયું છે, અને બીજું સ્ત્રીઓની અંદર માતા દ્રૌપદીના રૂપનું આવું વર્ણન થયું. મહાભારતના આદિ પર્વની અંદર અશ્વમેધ યજ્ઞ વખતે જ્યારે દ્રૌપદીજીને કુલની સર્વોત્તમ સ્ત્રીઓ તથા એમની દાસીઓ સ્નાન કરવા માટે લઈ જતી હતી, ત્યારે એમનું સૌંદર્ય જોઈને એ કુલની સ્ત્રીઓ અને દાસીઓ મોહિત થઈ જાય છે. એની અંદર પુરુષનો ભાવ ઉદિત થઈ જાય છે. એટલું અદ્ભુત કક્ષાનું એ રૂપ હતું. આ વાત મહાભારતના આદિ પર્વમાં લખેલી છે. માટે ભક્તો, ભગવાનનું એ રૂપ જે છે એ એટલું બધું અદ્ભુત છે કે પશુ છે, પક્ષી છે, એ બધાને પણ આકર્ષિત કરનારું છે. બીજાની વાત તો જવા દઉં, રાક્ષસ લોકો પણ એ ભગવાનનું રૂપ જોઈને મોહિત થઈ જાય છે. જેમ તુલસી રામાયણની અંદર અરણ્ય કાંડની અંદર ભગવાન શ્રી રામે શૂર્પણખાને કુરૂપ કરી, પછી શૂર્પણખા દોડતી દોડતી પોતાના ભાઈ ખર અને દૂષણની પાસે જાય છે અને એને બધી વાત કરે છે. અને ખર અને દૂષણ 14,000 રાક્ષસોની સેના લઈને પંચવટીમાં આવે છે. અને પંચવટીમાં આવીને ભગવાન શ્રી રામનું રૂપ જોઈને મોહિત થઈ જાય છે અને મનોમન વિચાર કરે છે કે શૂર્પણખાએ આ બંને નવયુવકોને મારવા માટે અમને મોકલા છે. આનું રૂપ તો જુઓ, કેટલું બધું અદ્ભુત છે. આ પ્રમાણે રાક્ષસ લોકો જે હતા એ રાક્ષસ લોકો પણ ભગવાનનું રૂપ જોઈને મોહિત થઈ ગયા હતા. તો બીજાની શું વાત કરીએ ભક્તો. ગોપીઓ કહે છે, વ્યક્તમ ભવાન વ્રજભયાર્તિ હરો બીજાતો દેવો યથાદિ પુરુષ સુરલોક ગુપ્તા તન્નો નિદેહી કર પંકજ માર્ત બંધો તપ્તસ્તને સુચિરે સુચકિંકરીણામ. અર્થાત અમારાથી એ વાત અજાણી નથી કે જેમ ભગવાન નારાયણ દેવતાઓની રક્ષા કરે છે તે જ રીતે તમે વ્રજમંડલના ભય અને દુઃખ નિવારવા માટે જ પ્રગટ થયા છો. અને એ પણ સ્પષ્ટ છે કે દીન દુઃખીઓ પર તમારો અતિશય પ્રેમ અને કૃપા છે. પ્રિયતમ, અમે પણ બહુ દુઃખી છીએ. તમને મળવાની આકાંક્ષાના અગ્નિથી અમારું હૃદય બળી રહ્યું છે. તમે પોતાની આ દાસીઓના વક્ષસ્થળ પર અને મસ્તક પર પોતાના કોમળ કરકમળ મૂકીને અપનાવી લો, અમને જીવતદાન આપો. ગોપીઓ કહે છે કે પ્રભુ, તમે અમારી રક્ષા કરવા માટે જ આ વ્રજમંડલની અંદર પ્રગટ થયા છો. અને એ વાત પણ સ્પષ્ટ છે કે તમને દીન દુઃખીઓ એ ઘણા પ્રિય છે. એના પર તમારી અતિશય કૃપા હોય છે. અમે પણ પ્રભુ બહુ દુઃખી છીએ. અનંતકાલથી તમારી આરાધના કરતા આવેલા છીએ. કલ્પો પર્યંત તમારે માટે, તમારા મિલનને હેતુ અમે તપસ્યા કરતા રહ્યા છીએ. માટે પ્રભુ, હવે તમે અમારી ઉપેક્ષા ન કરો, પરંતુ શરણાગતોની વિનંતી જે છે
એ તમે માનો અને અમને તમારા એ નિર્ભય ચરણની અંદર શરણ આપો, અન્યથા અમારું જીવન જે છે એ રહેશે નહીં. આ પ્રમાણે ગોપીઓ જે છે એ ભગવાનની પ્રાર્થના કરે છે. ગોપીઓની આ પ્રમાણે અનુનયી વિનંતી સાંભળી ભગવાન જે છે એ દ્રવિત થઈ જાય છે અને પછી એ ગોપીઓને અપનાવશે. પરંતુ સમયનો અભાવ હોવાથી આ કથા જે છે એ હું અહીં જ વિરામ આપું છું. હવે પછીની રાસ પંચાધ્યાયની કથા જે છે, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગોપીઓને અપનાવશે અને એની સાથે વિહાર કરશે, એ કથા હું હવે પછીના પ્રવચનની અંદર તમને લોકોને કરીશ. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.